મહાદેવ. તો શ્રાવણ માસની તમને બધાને હાર્દિક શુભકામના. તો આજે હે ને આપણે શ્રાવણ માસ હાલે હે ને મહાદેવનો મહિનો હે. તો ભોળોનાથ તમારો બધાની ઈચ્છા મનોકામના પૂરી કરે અને હે ને હાજા નિર્વા રાખે. તો આપણે આજે જવાનું છે બરડા ડુંગરની ધોધમાં, એટલે વચ્ચોવચ્ચ આવેલું કિલેશ્વર મહાદેવ, કે જે મોર પરથી થોડુંક પાસે થાય ને ભાણવરથી આગળ આવો ને ટપુડીના પાટિયાથી અંદર જવા હે. તો પ્રકૃતિને ખોળે કુદરતની જગ્યામાં અકલ્પનીય હે જગ્યા છે. ત્યાં તમે જાઓ ને તો તમને આવું શાંતિ મળે, સુકૂન મળે. મારા જેમ મનાલી ત્યાં હિલ સ્ટેશનમાં જાય, અમારા માટે હિલ સ્ટેશન જ છે, એક ભાઈનું વોટર પાર્ક જ છે. વોટર પાર્કમાં જઈએ તો આવી મજા ના આવે, તો મહાદેવના મંદિરે જઈએ તો જરૂર મજા આવે. તો મારી આ વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને મુલાકાત કરાવી, રસ્તો બતાડી અને આખો વિડીયો આગળ ચેનલમાં તમે કન્ટિન્યુ રહો ને એટલે તમને ખબર પડશે કે કેવું મસ્ત મજાનું મંદિર છે. તો હું, મારા ભાઈ શ્રી, અમારા મંત્રી સાહેબ એટલે અમારા રોમલભાઈ અને અમારા હિતેશ તાતા, અમે 4 જણા જઈએ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો આપણે હે ને કિલેશ્વર મહાદેવે પહોંચી ગયા હે. આ તમને સામે દેખાય જે છે કિલેશ્વર મહાદેવનો. અંદર હમણાં તમને જઈને આખા મંદિરના દર્શન, ભોળાનાથના દર્શન કરાવવું અને મસ્ત મંદિર છે. જરૂર એ તો ફરવા આવજો. તમે કુલ્લુ મનાલી જતા હશો હિલ સ્ટેશનમાં, પણ અમારા કિલેશ્વર મહાદેવ આવો ને એવી મસ્ત, તમારે કુલ્લુ મનાલીમાં ના આવે, નાગુ અંબાજીમાં ના આવે. બરડા ડુંગરની ધોધમાં વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર છે. બહુ મસ્ત ફરવાની જગ્યા. તમે બેકગ્રાઉન્ડ જોવો ને આજ તમે સમજી જાઓ કે એક બાજુ હિલ સ્ટેશન છે. તમે આબુ અંબાજી, કુલ્લુ મનાલી તમે બધા જતા હશો ને, આની પાસે એ તૂટવું પડે એવી મોજ આવે. બરડા ડુંગરની ધોધમાં આવેલું કિલેશ્વર મહાદેવના મંદિરે બેકગ્રાઉન્ડ જોઈને તમને એટલી મોજ છે. બન્યા રહેજો, તમને મહાદેવના દર્શને કરાવું, અમે મોજ કરીએ તમને મોજ. વાહ ભાઈ વાહ.
તો આપણે હે ને ભાઈ કિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે હે ને આ રેવતી દેખાય ને એમાં દુબાટા મારવા જવાનું છે. અમને આખો વિડીયો સિનેમેટિક શોટમાં બતાવ્યો હોય અને વિડીયોનો આનંદ લીધો હોય અને આવવાની ઈચ્છા થાય જરૂર આવજો. બહુ મસ્ત જગ્યા બૈડા ડુંગરની વચમાં ફરતી કાંઈ ડુંગરની હારમાળા અને વચમાં ભોળાનાથ બેઠા છે. હવે ભોળાનાથ હોય એટલે ભોળાનાથ તો ખરેખર ભોળા જ છે એટલે તો મજા આવે. હાલો આપણે જઈએ દુબાટા મારવા. તમારે મારવા આવી તો વહેલા વહેલા આવજો. હર હર મહાદેવ. જો મારા બધા માને છે હમણાં જીતેશભાઈ ને રોમલભાઈ ને વિમલભાઈ ને અંબેભાઈ જાય. તો હે ને ભાઈ ફૂલ મોજ કરીએ હે. આવી મજા તો તમે વોટર પાર્કમાં જાઓ ને રૂપિયા દેતા તો આવી મજા ના આવે. જેવી મહાદેવના સ્થાનમાં આવે તો મસ્ત મજાનું 2 કલાકની અંદર પૂલની અંદર ડુબાટા મારીએ અને લાખો મોટે ભક્તો શ્રદ્ધાળુઓ નાવાવાળા આવે છે. ફૂલ એન્જોય છે. એક ભાજપુર પર્યટન સ્થળ જ છે સરકાર માન્ય. પાછળ જોવો તો બધા ઘરેથી જમવાનું બનાવીને લઈ આવે. અહીંયા ભોજન થાય. કોઈ આવે તો વસ્તુ રાંધવાની લેતા આવે તો ભજીયા બનાવે તો ભેળ બનાવે તો જેટલા સૂકી ભાજી લઈ આવે. આવી મોટો ભાઈ જન્નત છે. જન્નત સ્વર્ગમાં હિમાલયમાં જ્યાં હોય ને સ્વર્ગ એટલી અદભુત આનંદ આવે છે. બૈડાની અંદર આવે કિલેશ્વર મહાદેવના મંદિરે એકવાર જરૂર ને જરૂર આવજો. બરાબર.